પરમાને જોયે કે સુરતે ફરી વખત બાજી મારી છે, જ્યારે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે જે આખા વર્ષ જ્યારે મહેનત કરીને એ લોકો પરિણામ લાવ્યા છે, જેને લઈને વિદ્યાર્થીઓ આપણા સાથે છે. વિદ્યાર્થીઓને પૂછવા માંગશું ડાયરેક્ટ આપણે, કઈ રીતના તમારી મહેનત હતી અને અત્યારે જે પરિણામ આવ્યું છે કઈ રીતના જોયું? અમે સરે જે કરાવેલું અને અમારી મહેનતથી અમે આ પરિણામ પ્રાપ્ત કર્યું છે. આ કઈ રીતની તમારી મહેનત હતી, કેટલા ટકા તમારા આવ્યા છે અને શિક્ષકોનો કઈ રીતના તમને સપોર્ટ મળ્યો? મારું નામ બામભણી જયેશ કુમાર છે અને મારા 94.33% આવ્યા છે. અને અમારા શિક્ષકે અમને જરૂર પડી છે ત્યાં ગમે ત્યારે અમને મદદ કરી છે અને અમારી કોઈ પણ જરૂરત અમને પૂરી કરી છે. મા બાપનો કઈ રીતના સપોર્ટ રહ્યો? મા બાપ કઈ રીતના કામ કરીને તમને મમ્મી પપ્પાએ અમને જરૂર પૂરતું બધું જ આપ્યું છે અને ભણવા ટાણે અમને જે જરૂર હોય તો બધી જ મહેનત આપી છે. એ રીતે બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. જ્યારે મીઠાઈ ખવડાવીને બાળકોને શુભેચ્છા પાઠવવામાં આવી છે. બીજા શિક્ષક આપણા સાથે વિદ્યાર્થી છે, કઈ રીતના તમારો રિઝલ્ટ આવ્યો છે, કઈ રીતના તમે મહેનત કરી? મહેનત તો દિવસમાં 4 થી 5 કલાક વાંચીને અને રિઝલ્ટ તો બહુ સારું આવ્યું છે. કઈ રીતની તમે આખો વર્ષ તમે મહેનત કરી હતી, જ્યારે શિક્ષકોનો કઈ રીતના ફાળો મળ્યો છે? આખા વર્ષમાં જે ટેસ્ટ લેવાતી રાઉન્ડમાં વીકલી ટેસ્ટ એલટી બધામાં ફૂલ મારું મહેનત આવી અને સરના સજેશનથી અમે મહેનત કરી અને સ્માર્ટ વર્ક કરીને શ્રેય કોને આપો છો? કઈ રીતના તમે મહેનત કરી, કોને શ્રેય આપો? માતા પિતા શિક્ષક અને મારી મહેનત. ત્યારે બીજા વિદ્યાર્થીઓને કઈ રીતના તમારી મહેનત હતી, અત્યારે રિઝલ્ટ આવ્યું? સવારે એમ વહેલા ઉઠીને જાગવાનું એવું બધું સજેશન હતું સરનું, ઈ પ્રમાણે સરે કીધું એ પ્રમાણે મહેનત કરી એટલે આવી ગયા. બીજા આપણા માતા પિતા બી છે, માતા પિતાને પૂછવા માંગશું, તમારા બાળકે જ્યારે આજે 10મા ધોરણનો રિઝલ્ટ આવ્યું છે, કઈ રીતના જોવો છો, કઈ રીતની તમારી એમના પાછળ મહેનત? મહેનત તો ખૂબ કરી, એને પોતે પણ મહેનત કરી છે, શાળાની ખૂબ મહેનત હતી. તમે શું કહેશો, શું કામ ધંધો કરો છો? તમારા બાળક હવે 10મા ધોરણનો રિઝલ્ટ આવ્યો છે. મારું નામ જયેશ કુમાર બામણિયા છે અને છોકરી 10મા ધોરણમાં પરીક્ષા આપી છે હાલમાં, અને 94.66% સાથે અમારા